મોરબી બ્રાન્ચ કેનાલને નુકસાન મામલે તંત્રનું ઉદાસીન વલણ સામે આવ્યું છે। હળોદ વિસ્તારમાં આવેલી મોરબી બ્રાન્ચ કેનાલને ઓવરલોડ ડમ્પરોના અવરજવરથી થયેલા નુકસાન અંગે સિંચાઈ વિભાગે આખરે નુકસાન થયાનું સ્વીકાર કર્યું છે। તેમ છતાં જવાબદાર શખ્સો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર મિતેશ ખોલિયાએ જણાવ્યું હતું કે કેનાલ પર અનઅધિકૃત રીતે વાહનોની અવરજવર રોકવા માટે નોટિસ આપવામાં આવશે તેમજ સ્થળ પર બેરિકેટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 10 દિવસમાં સંબંધિત લોકોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અધિકારીએ સ્વીકાર્યું કે ઓવરલોડ ડમ્પરોના સતત અવરજવરથી મોરબી બ્રાન્ચ કેનાલને મોટા પાયે નુકસાન થયું છે। જો કે નુકસાનની જાણ હોવા છતાં અત્યાર સુધી માત્ર કાર્યવાહી અંગેની જાહેરાતો જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સાપકડા ગ્રામ પંચાયત દ્વારા પણ કેનાલ પર દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે વિભાગે 10 દિવસમાં કાર્યવાહી કરવાની ખાતરી આપતા આગામી દિવસોમાં તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે। હાલ તો અધિકારી શું કહી રહ્યા છે આવો સાંભળીએ। ત્યાં વાહન જે કોરીના જે ચાલે છે અમને અનુમાન છે કે એનાથી જે પ્રેશર આવે એના કારણે કેનાલ તૂટેલ છે, ડેમેજ થયેલ છે। જે અંગે તમામ કોરીવાળાને નોટિસ આપેલ છે। સબ ડિવિઝનના જે ગામિત સાહેબ છે નોટિસ આપેલી છે અને આગળની કાર્યવાહીમાં અમે ત્યાં બેરિકેડ લગાવવાના છીએ અને પ્લસ જાહેરનામું બહાર પાડી અને ત્યાં પ્રતિબંધ કરવા માટેની કાર્યવાહી કરવાના છીએ। હું છેલ્લા 2 મહિના ત્યાં અહીંયા કેનાલના ચાર્જમાં છું, ત્યારથી ડમ્પર ત્યાં ધ્યાનમાં આવેલ છે। અમે અગાઉ મૌખિક તો ના પાડેલી જ છે, પણ આમ છતાં એ લોકો રોડ યુઝ કરે છે અને કેનાલ જે હમણાં છેલ્લે આપણે પ્રેસમાં આવ્યું તે પ્રમાણે કેનાલમાં ડેમેજ નુકસાન જણાયેલું હતું। કેનાલમાં વધુ પડતું પાણી ચાલુ છે કેનાલનું, નીચેથી જે અમારે જોવું પડે કે કેનાલ બંધ થાય પછી નીચેથી ડેમેજ થયું છે કે શું એ પ્રમાણે જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી અમે કરશું। હાલમાં જે અમારા ડેપ્યુટી સાહેબ છે ને એના મધર છેલ્લા 1 મહિનાથી બીમાર છે, એટલે ગામિત સાહેબ કરીને ત્યાં ચાર્જમાં છે અને 2 વ્યક્તિ એસો છે એવડે એની સાઇટ ઉપર જોઈ છે અને એના ધ્યાન એ દ્વારા જ અમારી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી। આમ છતાં એનું સૂચના આપી દઈશ કે આગળની કાર્યવાહી। ગામિત ત્યાં છે સાહેબ, એ અધિકારી પોતે જ ઓફિસે ન થાય, અમને ત્યાં જાણવા મળ્યું છેલ્લા 20 દિવસની અંદર માત્ર એકાદી વખત જ ઓફિસે। એટલે ગામિત સાહેબ ઓફિસે નથી ત્યાં અને એના વિરુદ્ધ કાર્યવાહી માટે પગલાં લીધેલા છે અમે। સાહેબ એક બેરિકેડ લગાવવાના છે અને જાહેરનામું બહાર પાડી અને પ્રતિબંધ કરશું। કેટલા દિવસમાં સાહેબ કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવશે? 10 દિવસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો સાહેબ નોટિસ તમે